આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે લગ્ન નોંધણી છે એના નિયમોને લઈ અને આ તમામ બાબતને લઈ અને એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા આખી બાબતને લઈ અને એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે। શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા કેટલાય સમયથી લગ્ન નોંધણીને લઈ અને લગ્ન નોંધણીના જે નિયમો છે આ બાબતને લઈ અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને આ સવાલોની વચ્ચે આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આખી બાબતને લઈ અને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, નિવેદન પણ આપવામાં આવ્યું અને હવે ચેતર વસાવા મેદાને આવ્યા છે અને ચેતર વસાવાએ આ આખી લગ્ન નોંધણીની જે નિયમો છે એને લઈ અને સવાલો ઊભા કર્યા છે અને ચેતર વસાવા દ્વારા સ્પષ્ટ વાત કરવામાં આવી છે કે જો આદિવાસી સમાજની ખાસ કરી અને વાત કરવામાં આવે તો આદિવાસી સમાજની જે દીકરીઓ છે એને બધા સમાજના લોકો લઈ જાય છે અને ત્યારબાદ આખી બાબતને લઈ અને બીજી પણ વાત કરવામાં આવી કે જ્યારે આદિવાસી સમાજના દીકરાઓ બીજા સમાજની છોકરીઓને લઈને આવે છે તો પછી એની સામે સવાલો ઊભા થતા હોય છે અને આખી બાબતને લઈ અને આવું ના થાય એના માટે માંગ કરવામાં આવશે એવી પણ વાત ચેતર વસાવા દ્વારા કરવામાં આવી છે। વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને ચેતર વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ। 44ના નિયમ મુજબ લગ્ન નોંધણી કાયદામાં નિયમો લાગુ કરવા માટે સુધારો રજૂ કરવામાં આવ્યો છે। ત્યારે આપને સૌને ધ્યાનમાં હશે કે 30 દિવસની અંદર બધાએ સૂચનો અને વાંધાઓ એમાં આપવાના છે। ત્યારે અમે જે સમાજનું પ્રતિનિધિત્વ કરીએ છીએ એમના વતી અમે પણ સૂચનો ત્યાં આપવાના છે। તમને બધાને ખબર હશે કે જે ગુજરાતમાં આદિવાસી સમુદાય વસે છે એમની બેન દીકરીઓને સમગ્ર ગુજરાતમાં તમામ જ્ઞાતિ જ્ઞાતિમાં એમને લઈ જવામાં આવે છે। હું કોઈ પ્રેમનો વિરોધી નથી, હું આ લગ્ન બંધનને એક પવિત્ર બંધન માનું છું। હું કોઈ જ્ઞાતિ જ્ઞાતિનો વિરોધી નથી, હું બધા સાથે બધાને સન્માન કરું છું। પણ જે પ્રકારે હજારો દીકરીઓ દર વર્ષે બીજા કોમ્યુનિટીમાં લઈ જવામાં આવે છે, એ દીકરીઓ એમની મજબૂરીનો પણ લાભ ઉઠાવવામાં આવે છે, એમની ગરીબીનો પણ લાભ ઉઠાવવામાં આવે છે અને ત્યાં લઈ ગયા પછી એમનો ઉપયોગ જે આદિવાસીઓને મળેલી અનામત રિઝર્વ બેઠકો પર ચૂંટણીઓ લડાવવા માટે કરવામાં આવે છે, એમનો ઉપયોગ 73 ડબલ એની જમીનો લેવા માટે કરવામાં આવે છે, એમનો ઉપયોગ હોટલો મોટલો પેટ્રોલ પંપો જે એસટીના નામે જાહેરાતો થાય છે એમાં પણ કરવામાં આવે છે, ખોટા જાતિના પ્રમાણપત્ર મેળવવામાં પણ કરવામાં આવે છે। ત્યારે આદિવાસી વિસ્તારોમાંથી જો દીકરીઓને લઈ જવામાં આવે તો બીજા કોમ્યુનિટીમાંથી પણ આદિવાસી યુવાનોને દીકરીઓ લગ્ન માટે સહમતિ મળે એનો સુધારો અમે મૂકવાના છે। કેમ કે આદિવાસી દીકરીઓને તો બધા જ કોમ્યુનિટીના લોકો લઈ જાય છે, જ્યારે આદિવાસી દીકરો કોઈ બીજી કોમ્યુનિટીના દીકરીને લઈ આવે છે તો દુનિયા કરીને એ દીકરીને ફરી લઈ જવામાં આવે છે અને આદિવાસી દીકરા સાથે પરણવામાં નથી આવતી, જેના કારણે આજે આદિવાસી વિસ્તારોમાં પુરુષ અને સ્ત્રીના રેશિયામાં ખૂબ ઘટાડો છે। અમારા યુવાનો લગ્ન વગરના આજે ફરે છે, ત્યારે આમાં અમે સુધારો આપવાના છે। જે લવ જેહાદની વાત માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીએ કરી છે એ જ પ્રકારે આદિવાસી દીકરીઓને બીજી કોમ્યુનિટીમાં લઈ જવામાં આવે છે, એમની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવે છે, ગરીબીનો ફાયદો ઉઠાવવામાં આવે છે, એ પણ અટકાવવામાં આવે એવી અમે આ નિયમોમાં સુધારામાં માંગ કરવાના છે। અને જે આદિવાસી દીકરીઓને આદિવાસીની રિઝર્વ બેઠકો પર અહીંથી પરણી લઈ જઈને ચૂંટણીઓ માટે એમને સિલેક્ટ કરવામાં આવે છે, 73 ડબલ એની જમીનોમાં માલિકી ધારામાં, વારસાઈ ધારામાં અને તમામ ધારાઓમાં એમનો ઉપયોગ કરવામાં આવે છે, એ બાબતને પણ અટકાવવામાં આવે અને જે પ્રકારે આદિવાસી દીકરીઓને ત્યાં લઈ જવામાં આવે છે એ જ પ્રમાણે બીજી કોમ્યુનિટીની દીકરીઓને પણ આદિવાસી યુવાનો સાથે પરણવા માટે સહમતિ આપવામાં આવે એ સૂચન અમે ત્યાં રજૂ કરવાના છે। આજે સમાનતાની મોટી મોટી વાતો થાય છે, સમાન નાગરિક સંહિતા યુસીસીની મોટી મોટી વાતો થાય છે અને અમારા ભણેલા ગણેલા યુવાનો જ્યારે બીજી કોમ્યુનિટીમાંથી એમના પ્રેમ સંબંધ થાય ને જ્યારે બીજી કોમ્યુનિટીના બેનને લઈને આવે છે ત્યારે સહમતિ નથી મળતી, એની વાત પણ આ સુધારામાં નાયબ મુખ્યમંત્રી શ્રી ધ્યાન રાખીને એનો ઉમેરો કરે। કાં તો અમારી દીકરીઓને લઈ જવામાં આવે છે તો બધી જ કોમ્યુનિટીના દીકરીઓને પણ અમારા યુવાનોને આપવામાં આવે, ક્યાં તો બીજી કોમ્યુનિટીના લોકો અમારા યુવાનોને દીકરીઓ નથી આપવા માંગતા તો અમારી કોમ્યુનિટીની દીકરીઓને પણ બીજી કોમ્યુનિટીમાં લઈ જવામાં ન આવે
એ સુધારો પણ અમે આ નિયમોમાં મૂકવાના છે. આની સાથે સાથે ચેતર વસાવાએ અહીંયા જે રોજગારીનો મુદ્દો છે આદિવાસીઓનો એને લઈને પણ સવાલ ઊભા કર્યા, મનરેગાને લઈને પણ સવાલ ઊભા કર્યા. ખાસ કરી અને અહીંયા ચેતર વસાવાએ છોટાઉદેપુરની પણ વાત કરી. વધુમાં આ સમગ્ર બાબતને લઈને પણ ચેતર વસાવાએ શું કહ્યું એ પણ સાંભળી લઈએ. પ્રશ્ન હતો કે છેલ્લા 2 વર્ષમાં નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત કેટલા લોકોએ રોજગારીની માંગ કરી. ત્યારે સરકારશ્રીએ કીધું કે નર્મદામાં 1,27,302 જોબ કાર્ડના લોકોએ માંગ કરી. છોટાઉદેપુરમાં 1,17,900 લોકોએ કે ભાઈ અમને રોજગારી આપો એવી સરકાર પર માંગ કરી. ત્યારે છેલ્લા 2 વર્ષમાં તેની સામે સરકારે માત્ર નર્મદા જિલ્લામાં 46,33,817 માનવ દિવસની રોજગારી પૂરી પાડી, જે દરેક પરિવારને 2 વર્ષ દરમિયાન 36 દિવસ સરેરાશ થાય છે, એટલે કે વર્ષના 18 દિવસ. એ જ પ્રકારે છોટાઉદેપુરમાં 30,65,920 માનવ દિનની રોજગારી પૂરી પાડી. ત્યારે એ સરેરાશ ત્યાંની રોજગારી 2 વર્ષમાં એક પરિવારને એક જોબ કાર્ડને 26 આવે છે, એટલે વર્ષે 13 દિવસ રોજગારી પૂરી પાડી. આજે ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી નથી, બધા જ લોકોનો આધાર મનરેગા પર હતો, પણ જે પ્રકારે છેલ્લા 2 વર્ષમાં એ ચાહે ભરૂચ હોય, દાહોદ હોય, છોટાઉદેપુર હોય, નર્મદા હોય કે પંચમહાલ હોય, ભાજપના મંત્રીશ્રીના પુત્રો દ્વારા અને જલારામ એન્ટરપ્રાઇઝના હીરા જોટવા દ્વારા જે પ્રકારના કૌભાંડો થયા છે, જેના કારણે રોજગારી માટેના આવેલા ગ્રાન્ટનો ઉપયોગ મટીરીયલના કામોમાં થયો અને કરોડો રૂપિયા સગે વગે થયા. ત્યારે માત્ર નર્મદા જિલ્લામાં એક પરિવારને વર્ષ દીઠ સરેરાશ 18 દિવસ રોજગારી મળી છે અને છોટાઉદેપુરમાં વર્ષ દીઠ એક પરિવારને માત્ર 13 દિવસની રોજગારી મળી છે. સરકાર આજે જી રામજી યોજનામાં બદલાવ કર્યો, મનરેગામાં બદલાવ કર્યો કે જી રામજી નામ આપ્યું અને 100 દિવસને અમે 125 દિવસ કર્યા. પણ મારે સરકારને વિનંતી છે કે તમે કમસે કમ 100 દિવસ તો પૂરા કરો. 100 દિવસ પૂરા કર્યા હોય એવા નર્મદામાં કેટલા જોબ કાર્ડ છે એ પણ મારો પેટા સવાલ હતો. તો નર્મદામાં 1,27,302 અરજીઓ મળી જોબ કાર્ડો મુજબ, પણ માત્ર 200 લોકો એવા છે કે જેમને 100 દિવસ રોજગારી સરકારે આપી છે. આટલું મોટું તંત્ર, આટલા મોટા મિકેનિઝમ, આટલો મોટો ખર્ચો, આટલી મોટી ગ્રાન્ટ અને જે લોકો રોજગારી માંગે છે રોજગારી આપવામાં પણ આ સરકાર નિષ્ફળ નીવડી છે. ત્યારે મનરેગા યોજના એ ખૂબ સારી યોજના છે. ગામડાના લોકો રોજગારી નહીં મળવાના લીધે ત્યાંથી વિસ્થાપિત થઈ પલાયન થઈને શહેરોમાં જાય છે. એમાં બાળકોનો ડ્રોપ આઉટનો રેશિયો પણ વધે છે અને શહેરોમાં મા બેટીઓ પર ઘણા અત્યાચારો પણ થાય છે. ત્યારે આ મનરેગાની યોજનાઓમાં સરકાર રોજગારી પૂરી પાડવામાં સદંતર નિષ્ફળ ગયેલી છે એ આજે આ સરકારે આપેલા આંકડાઓ પરથી સાબિત થાય છે. ત્યારે અમે લોકોને રોજગારી મળે એના માટે આજે ગૃહમાં પણ મંત્રી અને સરકાર સામે માંગણીઓ કરી છે. આવનારા દિવસોમાં રોડ પર પણ માંગણીઓ કરીશું અને લોકોની વચ્ચે જઈને પણ લોકોને સાથે રાખીને લોકોને પોતાના ગામમાં મનરેગા તહત એમને રોજગારી મળે એ માંગણી અમે એમને સાથે રાખીને આવનારા ભવિષ્યમાં કરીશું. હવે જે આ લગ્નનો મુદ્દો છે અને જે આદિવાસી દીકરીઓનો મુદ્દો છે, દીકરાઓનો મુદ્દો છે, એને લઈને ચેતર વસાવાએ જે નિવેદન આપ્યું અને તેની સાથે સાથે રોજગારીની બાબતને લઈને પણ ચેતર વસાવાએ જે વાત કરી, એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.